આજે 25મી એપ્રિલ 2025 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. શિદને રહીએ રે કંગાલ હો સંતો, શિદને રહીએ રે કંગાલ. જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, શિદને રહીએ રે કંગાલ. રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલની હાલ. ઘર લજામણી રાણી જાણી રાજા, ખીચી પાડે એની ખાલ રે સંતો, શિદને રહીએ રે કંગાલ. કેટલું અદ્ભુત પદ છે. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી, જેમની કલમ દ્વારા આ પદ લખાયું, આ પદની અંદર રહેલા શબ્દે શબ્દ, એમાં રહેલું રહસ્ય, મર્મ, અભિપ્રાય અને સિદ્ધાંત નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના જીવનમાં આત્મસાત કર્યું છે. કલમથી લખાયેલા શબ્દો જ નથી, જબાન દ્વારા બોલાયેલા શબ્દો જ નથી, પુસ્તકોમાં લખાયેલા શબ્દો નથી, પરંતુ આ તો એમનું જીવતું, જાગતું, હરતું, ફરતું, જીવંત શબ્દ સ્વરૂપ છે, વાણી સ્વરૂપ છે, આધ્યાત્મિક સ્વરૂપ છે. આપણને સૌને સમજાવે છે. ભગવાન મળ્યા અને ભગવાન જેવા સાધુ મળ્યા પછી જો આપણે આ જગતના પંચ વિષયની પાછળ વલખા મારતા હોઈએ તો રાજાની રાણી જેવી રીતે ભીખ માંગવા માટે નીકળે એના જેવું થયું. રાજાની રાણી એટલે કેટલું મોટું પદ કહેવાય. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું, જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય. જ્યારે ભગવાને અને સંતે આપણને સ્વીકાર્યા, પોતાના શરણમાં લીધા, પોતાના માન્યા, ત્યાર પછી જો આપણે આંખ દ્વારા સંતો અને હરિભક્તોને દેહ દ્રષ્ટિથી જોતા હોઈએ, એમના અભાવ અવગુણ જોતા હોઈએ, તો સમજો કે આપણે ભિખારી વેડા કરીએ છીએ. આપણને ખ્યાલ નથી આપણને કોણ મળ્યું અને જે મળ્યા છે એમને શેમાં રસ, રુચિ, અભિપ્રાય છે એનો વિચાર કરવાની જરૂર છે. કાન દ્વારા ન સાંભળવાના શબ્દો સાંભળીએ અને જબાન દ્વારા ન બોલવાના શબ્દો બોલીએ તો સમજવું કે રાજાની રાણી જેવી રીતે ભીખ માંગવા માટે નીકળે એના જેવું થયું. દેહના સુખની આશા રાખીએ, સત્તા, સંપત્તિ, વૈભવ, ભોગ વિલાસની આશા રાખીએ તો સમજવું કે આપણે કંગાલ છીએ, ના મર્દ છીએ. આપણે ભક્ત થયા નથી, ભક્તિના માર્ગે ચાલ્યા નથી. દેહનો સંબંધ છૂટી જાય, વિષય વાસના તૂટી જાય, આત્મનિષ્ઠાના પાયા ઉપર તમામ સાધનાઓ થાય અને એક ક્ષણના માટે પણ આપણને મોડો વિચાર ન આવે, શુરીરતા આવે, નિર્દમપણું આવે, નિષ્કપટપણું આવે, નિખાલસપણું આવે,
નિયમ ધર્મ અને ઉપાસનાની દ્રઢતા થાય. પ્રગટ ભગવાનના સ્વરૂપની અંદર ક્યારેય પણ આપણને મનુષ્ય ભાવ ના આવે. એમની કોઈ પણ નાની મોટી ક્રિયામાં શંકા કુશંકા કે તર્ક વિતર્ક ન જાગે ત્યારે સમજવો કે આપણું કંગાલપણું ગયું. કંગાલપણું આવવાનું કારણ આપણને આપણી સાધનાનું અભિમાન છે. આપણે કંઈક ત્યાગ કર્યો હોય, આપણે કંઈક તપ કર્યું હોય, આપણે કંઈક દાન કર્યું હોય, જ્યાં સુધી સાધનનું બળ છે ત્યાં સુધી સંતો ભક્તોના અને સત્સંગની અંદર અભાવ ગુણ આવવાના. એ કંગાલપણું છે. રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલની હાલ. ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે એની ખાલ. પછી રાજા ખીજાય તો એ રાણીને ધક્કો મારીને મહેલમાંથી કાઢી મૂકે. એટલું જ નહીં, પરંતુ એની ચામડી ઉતરડી લે કે તે મારા રાજ દરબારના કુળને લજવું છે. કદાચ 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 એ સ્ટેજ ઉપર ન પહોંચી શકાય તો ચિંતા ન કરતા, પરંતુ ભગવાન અને સંત આપણા ઉપાસના વિરુદ્ધના જીવનથી નારાજ થાય ને એમને નીચે જોવાનું થાય, એવું તો ન જ થવા દેવું. બળ રાખો, હિંમત રાખો, મહિમાનો વિચાર કરો, પ્રાપ્તિનો વિચાર કરો, એમણે આપેલા સુખોનો વિચાર કરો, એમણે આપેલા આદેશોનો વિચાર કરો, એમને શું ગમે છે એનો વિચાર કરો, શેનાથી આપણા ઉપર રાજી થશે એ વિચાર કરો. કંગાલપણું હટાવવા માટે, દેહાભિમાન હટાવવા માટે, માન ઈર્ષા અસૂયા હટાવવા માટે અખંડ અખંડ પ્રાપ્તિના મહિમાનો વિચાર કરવાની જરૂર છે. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે શા માટે આપણને આજ્ઞા કરી કે 24 કલાકની અંદર 15 મિનિટનો સમય કાઢો અને પ્રાપ્તિના મહિમાનો વિચાર કરો અને પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરો. અત્યાર સુધી આપણે ભગવાન અને સંત અને મનુષ્ય જેવા જોઈએ છીએ. બાળ અવસ્થાના કારણે, અજ્ઞાન અવસ્થાના કારણે 1000 રૂપિયાની નોટ હોય કે 2000 રૂપિયાની નોટ હોય એને કાગળનો ટુકડો સમજે, એને મચડી નાખે, એને મોઢામાં નાખે, એને ડસ્ટબિનમાં નાખે, એને ગમે તેમ કરે, કારણ કે એને ખબર નથી કે આ 2000 રૂપિયાની કિંમતનો કાગળ છે. એમ જ્યાં સુધી અજ્ઞાન અવસ્થા છે, મહિમાનો અભાવ છે, મુમુક્ષુતાનો અભાવ છે, સમજણ નથી, પ્રાપ્તિનો વિચાર નથી કર્યો, ત્યાં સુધી આપણને સત્પુરુષ અને ભગવાન કાગળના ટુકડા જેવા લાગશે. જ્યારે મહિમા સમજાશે કે અનંત કોટી બ્રહ્માંડના તેઓ રાજાધિરાજ છે, સંકલ્પ માત્રે કરીને અનંત જીવાત્માને માયા મુક્ત કરી શકે એવી શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ એમની પાસે રહ્યા છે. અનાદિકાળથી એમને માયા સ્પર્શી શકી નથી, કામ ક્રોધાધિક દોષો અડી શક્યા નથી, હરાવી શક્યા નથી. એ તમામથી પર તત્વ છે. એવો પ્રકારનો વિચાર કરીને અખંડ આનંદમાં રહેવું, કેફમાં રહેવું, મસ્તીમાં રહેવું, ક્યારેય પણ પોતાને નીચ, અધમ કે નાલાયક ન સમજવું, કારણ કે આપણું કાંડું કોણે પકડ્યું છે? આપણને કોણે પ્રેમ કર્યો છે? આપણને કોણે અપનાવ્યા છે? એ તત્વ શું છે? એના મહિમાનો અખંડ વિચાર કરતા રહો તો આજ મારે ઘેર થાય લીલા લેર, શ્રીજી પધાર્યા મારા આંગણે હોજી રે, એવા આનંદના શબ્દો આપણી જબાન ઉપરથી નીકળે. આ શબ્દો આપણા જીવનની અંદર સાર્થક થાય. પ્રાપ્તિ
પ્રતીતિમાં પરિવર્તિત થાય એવી ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ. આગળની પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.